મુલાકાત થાય છે એટલા માટે આયમાની ચેતના રાજી થાય એટલા માટે હું આ વાતો કરું છું. ચારણત્વની વાત, ચારણ ઇતિહાસની વાત એટલે એક ચારણની નહીં, દરેક જ્ઞાતિને એમાંથી ઉર્જા મળે. જે આપણું સાહિત્ય છે, આપણી વાતો છે. જેમ્સ કર્નલ ટોડ એમ કહે છે કે વર્લ્ડમાં, પૂરી દુનિયામાં કોઈ સાહિત્યમાં જ્ઞાતિ ઉપરથી કોઈ સાહિત્યનું નામ હોય તો એક જ ચારણી સાહિત્ય છે મામા. બીજા બધા છે લોક સાહિત્ય હોય, શિસ્ત સાહિત્ય હોય, સંસ્કૃત સાહિત્ય હોય, કથા સાહિત્ય હોય, બધાય હોય, પણ ચારણી સાહિત્ય એ દાખલા તરીકે ગીગા બાપુ બારોટ એમનું સાપાખરું હું બોલું છું, જે વરસાદનું હોય કે રામવાળાનું, એ બારોટજીનું લખેલું અદ્ભુત વિદ્વાન વંદનીય બારોટ, પણ એ લખ્યું એ ભાષાને ચારણી સાહિત્ય કહેવાય. કોઈ પણ લખે. રસિક બિહારી ભૂદેવ હતા, 500 વર્ષ પહેલા રામાયણ અદ્ભુત લખી. એના કવિતો છે, અદ્ભુત કવિતો છે એના રસિક બિહારીના. झंडाओ निशान के निशान तेन जाने को जाने हैं को द्वार दुदुबी बजान के ऊंचे महलान के उठान तेन जाने को जाने हैं को मत गज के बधान ते शान तेन जाने ओ गुमान तेन जाने धन धान तेन जाने को कोटिक विधान ते रसिक बिहारी चार बात ते जहान जाने विद्यारी ध्यान तो कृपान तो सुदान ते आ चारणी साहित्य લખ્યું છે ભૂદેવે, પણ કહેવાય ચારણી સાહિત્ય. એટલે હું આ વાત તમને હરિદાસ કેહરિયા અને કહેવાય છે યુદ્ધના મેદાનમાં ઉતરે છે અને ઘમાકા બોલ્યા ભાઈ, ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દજ જુમર દાન બેપદ મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકુંડ સમહર દેખ થંભો સુર હર કે જુલ વરવા હુર પાડે ગીરાણી पठान खाली पालखी खुरसान ही दर पाड़ होता होत मिटे साह डीठा मौत हमला वीर बाजे हाक डमरू शिव शक्ति डाक देवा दानवा जिम दोई लागो मामलो वडलोय बैठक वजाड़ी गणबार त्रीजा पोर लग तरवार चौरंग हुड बाटा झूठ तेगा जाल बंगल त्रुट अन हुबक तोप ताले हीक जूजे कोण जाले जी गमनशान युद्ध करी अन कहेवाय छे एक द्वितीय महमूद खिलजी ने पकड़ी बोचो पकड़्यो भाईओ आय टाणे टाणे पंपा भरी दारू पीवा वालो, टाणे टाणे अड़धो बकरो खावा वालो અને હાકલ મારી ઘોડા માથેથી સળાંગ મારી કીધું કે મહેમૂદ તને હવે ઘાયલ તો કર્યો, તે મને ભલે ઘાયલ કર્યો, પણ જીવતો જો પકડી અને રાણા સાંગા સુધી પુગાડું તો માનજે કે ચારણ યુદ્ધના મેદાનમાં લલકાર કરે છે. હા હા હા, શિવને યાદ કર્યો ચારણે. जय जय महेश शंकर जटाल गंधर्व जलंधर निपुर काल गंगा गिरीश जय जय गिरीश गजकेक महानट अखिलेश. जय जय महेश शंकर जटाल गंधर्व जलंधर निपुर काल गंगा गिरीश जय जय गिरीश गजकेक महानट अखिलेश. रचना प्ररोह जय शंभुरुद्र, रचना प्ररोह जय शंभुरुद्र शिव जय गणादि करुणा समुद्र दुर्गादि दलन जय वामदेव दिव पट परिचित कामदेव जय गरल कंठ विपुकहन तो भव अर्घ भीम जय जगत भोग जय सरग सरी जय उर्धली. હવે સાંભળજો, મહેમૂદ ખિલજીને ઘાયલ કરી પકડ્યો, બાંધ્યો અને રાણા હાંગાને આમે કોછણિયા ભરાવી નાખ્યો કે આલે આ તારો મહેમૂદ ખિલજી. અને રાણા હાંગાને મોજના તોરા છૂટી ગયા. આ હા હા, આ તો સૂર્યવંશી રાણા સાહેબ. આ હા, પગ પગ ભયમાં પહાડ જરા સાંડ રાખો ધર્મ ઉણસું મહારાજ આજ હુએ હૃદય હિંદરો. અહીં દાવા ગામમાં બેઠેલા દરેક જ્ઞાતિ કોમ, પટેલ ભાઈઓ હોય તો ભલે, કોળી ભાઈઓ હોય, સાધુ બ્રાહ્મણ વાણિયા કોઈ પણ જ્ઞાતિ હોય, એ બધાને કહી દઉં છું, આપણે બધાય સનાતનીઓ બધાને કહી દઉં, તમારા ગામમાં કોઈ તમારા હુરાપુરાની ધજા હોય, તમારે ક્યાંય પણ સડેલી માથે ફરકતી હોય, તમારા કુળદેવીની ક્યાંય ધજા ફરકતી હોય, તમારા શિવ મંદિરે આપણે કોઈ ફરકતી હોય, સોમનાથની, દ્વારકાની, મહાકાળી, પાવાગઢ, આબુ ક્યાંય પણ કોઈ સ્વામિનારાયણ મંદિરની ધજા ફરકતી હોય, અરે જલારામ બાપાની ફરકતી હોય, કોઈ જૈન મંદિરની ધજા ફરકતી હોય ને, તો એમ ન માનતા કે આપણે કરોડો હિન્દુઓ છીએ એટલે ધજા ફરકે છે. 1000 વર્ષ સુધી ધગધગતા લોહી રેડા છે આવા યુદ્ધના મેદાનમાં, બાટકા બોલ્યા છે, ત્યારે આપણે આ ધજાઓ ફરકે છે. જ્યારે ત્યારે વિદેશી આક્રમણો આવ્યા ત્યારે અડીખમ ઉભા રહ્યા છે. અને એમાં 18 જ્ઞાતિ, અમીરજી ગોહિલની વાત મેં ઘણી વાર કરી છે, કોઈ જ્ઞાતિ એવી નથી જેમાં જોડાણા ન હોય, જેમાં બલિદાન ન આપ્યું હોય. હા, કહેવાનો અર્થ મારો ઈ છે કે એને જીવતા પકડો રાણા હાંગાને મોજના તોરા છૂટી. શું કીધું, શું તાકાત તમે જુઓ.
ઈ કે આજથી મેવાડનું રાજ આપું છું તને. મારે આટલું જોતું તું ખીલજીને જીવતો કોણ પકડી આવે. હાય હરિદાસ કે હરિયા બાપ તને મેવાડની ગાદી આપી, મેવાડની ગાદી આપી એમ જ્યારે કીધું. હા આવો મામા આવો, પધારો. મેવાડની ગાદી આપી તને અને કહેવાય છે હરિદાસ કે હરિયા ખખડા દાંત કાઢ્યા ચારણે. આવો પીછવામાં રોબિન મામા પધારો પધારો, બધા મહેમાનો આવ્યા છે. હા બિરાજો બિરાજો. હા બાઈ આવી એ સંકટા પડે તારવા ચારણા બેડો નામરા બાબણા લિયા બંધારણી નોદ ચાંદ તારણી બંધારે મિયા સુધારણી કવે સારા હિંગળા રાજ માતા હાજર હાજર જાણધારી કાતરાડે કાળિકા ભમાની ચપા રવેતી અંબિકા દેવી કથા જગરાય મોડાવાડી ગાચા પૂરી ડુંગર રેચી થરડા વાળી પાટરાળી તું જન્મા ભુજાળી મોવા. હરિદાસ કે હરિયાને મેવાડની ગાદી આપી દીધી. મહારાણાએ ગાદી આપીને ખકડાટ દાંત કાઢી અને તમે તાકાત જોજો. અને એને કીધું કે અમારે મેવાડની ગાદી નથી જોતી. હે મેવાડના લાડા, હે મેવાડના રાણા, તારી ગાદી તને મુબારક છે. કરોડ દિવાળી સુધી તારી પેટીયું ગાદી કરે. અમારે ચારણને ગાદીના મોહ ન હોય, પણ મેવાડનો રાણો એમ કેતો હોય ખીલજીને જીવતો નો કે મું કોઈ નો પકડી શકે. તેથી કોઈથી નો થાય, તેથી ચારણ ઉભો થાય અને થાય. ભલા માણસ, આ ઉજળો ઇતિહાસ છે. આખી ગાદી આપી દીધી ને ઈ ક્ષણે પાછી આપી દીધી કે મારે નો જોઈએ ગાદી. એટલે અમે ચારણો બધે હાલી એમ છે. તો હમણાં તાલુકા પંચાયતની કઈક ચૂંટણી આવે છે ને, તો હા હું ઈ કહું તમને.